ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચનથી અને ટૂંકા મનનથી કરીએ. મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ ઉપદ્રવ કરશે નહીં, તેમ વિનાશ કરશે નહીં, કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે તે પ્રમાણે પૃથ્વી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે. યશાયા પ્રબોધકનું પુસ્તક 11મો અધ્યાય 9મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના તારણ સાધક નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જૂનો કરાર અને નવા કરારમાં ખ્રિસ્તના 1000 વર્ષના રાજનું, શાસનનું જે વર્ણન કરવામાં આવ્યું છે એ સર્વમાં બધું જ બરાબર છે અને બહુ સરસ છે. એ સર્વમાં યશાયા પ્રબોધકના પુસ્તકનો આ 11મો અધ્યાય બહુ જ સંક્ષિપ્તમાં પણ બહુ જ અજાયબ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. અને એ 11મો અધ્યાય આ બધામાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. પ્રબોધક બહુ જ ઝડપથી અને બહુ જ આશ્ચર્યચકિત કરતા આપણને સીધા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમન તરફ લઈ જાય છે. અને એક જ ઝટકે જાણે એ પુનરાગમન તરફ હંકારી જતા હોય આપણને એમ લાગે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ અગાઉ સેંકડો વર્ષો પહેલાં તેમના જન્મ, તેમની વંશાવળી, તેમનો અભિષેક, તેમનું ન્યાય શાસન, નિષ્પક્ષપાતપણું, દુષ્ટોનો નાશ, શાંતિ, સલામતી, સમાનતા, નિર્ભયતાનું સુંદર ને આહલાદક વાતાવરણ અને આદર્શ રાજ્ય તથા શાસન અંગે જણાવવામાં આવ્યું છે. આજની કલમ બહુ જ સંક્ષિપ્તમાં એ આવનાર દિવસોની આનંદમયી, બહુ જ સંતૃપ્ત ઝાંખી કરાવી આપે છે. જાણે આત્મિકતામાં આપણે ત્યાં સશરીર પ્રવાસ કરતા હોઈએ અને એ રાજ્યની મુલાકાત કરતા હોઈએ એવી કલ્પનાઓમાં સરી પડતા આનંદ વિભોર થઈ જવાય છે. જાણે આપણે પોતે ત્યાં ચાલતા હોઈએ, બધું જોતા હોઈએ, જે વર્ણન એ રીતનું કરવામાં આવ્યું છે એવી અનુભૂતિ થાય છે. મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ ઉપદ્રવ કરશે નહીં, કોઈ ઉપદ્રવ નહીં, કોઈ ભય કે બીક નહીં, કશાનો ડર નહીં, કોઈ ચિંતા નહીં. જંગલી પ્રાણીઓ પણ ખ્રિસ્તને તાબે થશે, આધીન થશે. એટલી હદે આધીન થશે કે નાનું ધાવણું બાળક સાપના દર પર રમશે ને ધાવણ છોડાવેલું છોકરું નાગના રાફડા ઉપર પોતાનો હાથ મૂકશે તો પણ એને કોઈ ઉપદ્રવ રહેશે નહીં. કેટલું ગજબનું! વિચાર કરો, કલ્પના કરો. હમણાં મારા વાલા આપણે સામાન્ય કીડી મકોડાથી ફફડી ઉઠીએ છીએ ને એ સમયે નાના બાળકો સાપ અને નાગ જેવા ભયંકર વિષધર ભોરીંગો સાથે રમકડાની જેમ રમશે. અને કલમનો બાકીનો ભાગ તો દાખલો આપે છે. જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે તે પ્રમાણે પૃથ્વી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે. જગી જ્ઞાનથી નહીં. અત્યારે જગી જ્ઞાન પુષ્કળ છે, ભરપૂર છે, વિપુલ માત્રામાં છે. પૃથ્વી એનાથી ભરપૂર છે. પણ પ્રભુનું વચન શું કહે છે? જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે તે પ્રમાણે પૃથ્વી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે. એવું અદ્ભુત અને ગૌરવી વચન. અને આ પ્રોમિસ એ તો ખ્રિસ્તના 1000 વર્ષના શાસન દરમિયાનની ઉત્તમ, શ્રેષ્ઠ, આદર્શ પરિસ્થિતિનો ચિતાર આપે છે,
આપણી આગળ મૂકે છે અથવા તો રજૂ કરે છે. એને લબાલબ ઉભરાતું અને છલકાતું વિપુલ અખૂટ ભંડાર સમાન આશીર્વાદિત નિર્ભીક એ શાસન, એ રાજ્ય. પ્રવર્તમાન સમયની પરિસ્થિતિ ઉપરોક્ત પરિસ્થિતિથી એટલે કે વચનથી તદ્દન વિરુદ્ધમાં છે. ચોતરફ અંધાધૂંધી અરાજકતા, કુદરતી આફતો, માનવ સર્જિત આફતો જાણે માણસને અને જીવસૃષ્ટિનો દાટ વાળવા બેઠા હોય એમ લાગે છે. છતાં ખ્રિસ્તમાં આ અભય વચન મારફતે આપણને એક નવી આશા અને ખાતરી આપવામાં આવી છે. ભલે જગત ઉથલ પાથલ થાય, સમુદ્રો પાણીમાં ડૂબી જાય, એ હદે પરિસ્થિતિ વણસે, સતાવણી થાય, છતાં આપણે બીએ નહીં, કિંતુ દેવ પર સંપૂર્ણ વિશ્વાસ રાખી દ્રઢ અને મજબૂતાઈ સાથે તેમને વળગી રહી, તેમના તરફ દ્રષ્ટિ રાખી આવનાર સમયની રાહ જોઈએ અને આગળ વધીએ, વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત બનીએ. પ્રભુ સમજવા પણ સર્વને સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, વર્તમાન સમયની અજંપાભરી પરિસ્થિતિઓ, ભંગિત હૃદયો અને ભંગિત જીવનો, છિન્ન ભિન્ન થતા જીવનો, સંબંધો તથા કુટુંબો તથા નાશમાં જતા મનુષ્ય સાથે તમામ સૃષ્ટિ પણ નિશાસા નાખતા આપના આગમનની રાહમાં પ્રસૂતાની વેદનાથી કષ્ટાઈ રહી છે. અને એવા સમયમાં આપનું વચન અમને ઉત્તેજન, દિલાસો, હિંમત, સાંત્વન પૂરા પાડે છે. આભાર માનતા વચનના પ્રકાશમાં વિશ્વાસની વાટે આગળ વધવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.